અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરમાં ગત મોડી રાત્રે એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના બનવા પામી હતી, જેમાં મહુવા રોડ પર આવેલા બાયપાસ વિસ્તારમાં એક દીપડો રસ્તો ઓળંગી રહ્યો હતો, ત્યારે અજાણ્યા વાહને તેને અડફેટી લીધો હતો. તો ગંભીર ઇજાઓના કારણે દીપડાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. તો આ ઘટનાની જાણ થતાં વન વિભાગના આરએફઓ પ્રતાપ ચાંદુ અને રેસ્ક્યુ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી, જે બાદ સલામતીના ભાગરૂપે બંને તરફ વાહન વ્યવહાર રોકી દીપડાના મૃતદેહને કબજે લઈ પોસ્ટમોર્ટમ માટે એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો હતો. તો વન વિભાગ દ્વારા આ ઘટના અંગે વિસ્તૃત તપાસ શરૂ કરાઈ છે. તો અજાણ્યા વાહન ચાલકની ઓળખ માટે આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે. તો ઉલ્લેખનીય છે કે અમરેલી જિલ્લામાં દીપડાઓની વધતી સંખ્યા અને હાઈવે પરના વાહન વ્યવહારના કારણે આવી દુર્ઘટનાઓમાં વધારો થયો છે. તો આ પહેલા પણ થોડા દિવસ અગાઉ ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર રાજુલા તાલુકાના છતડિયા ગામ નજીક પણ આવી જ એક રીતે દીપડાનું મોત નીપજ્યું હતું, જેમાં પણ વાહન ચાલકની કોઈ ભાળ મળી નથી. આ ઘટનાઓ વનજીવીય સુરક્ષાની દ્રષ્ટિએ ચિંતાજનક બની રહી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.